સ્વાગત મહેસાણા કસ્ટોડિયલ ડેથ કેસમાં મૃતક કેતન પટેલની અંતિમ યાત્રા તેના વતન બલોલ ગામે પહોંચી હતી, જ્યાં પરિવારના 5 સભ્યો અને બાબુ માંગુકિયાએ મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો। આવતીકાલે બલોલમાં મૃતકનું બેસણું યોજાશે। આ અંતિમ યાત્રામાં સેંકડો પાટીદારો જોડાયા હતા। અંતિમ યાત્રા દરમિયાન મહેસાણા રાધનપુર બાયપાસ પર ચક્કાજામ કરાયો હતો, તો ટોળાએ હાઈવે પરથી અંતિમ યાત્રા ન નીકળે ત્યાં સુધી હાઈવે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે વાહન વ્યવહાર ચાલુ રખાવ્યો હતો। 13 દિવસ બાદ અંતે મૃતકના પરિવાર અને પાટીદારોએ કેતનનો મૃતદેહ સ્વીકાર્યો। સવારે 8:30 વાગ્યે મહેસાણા સિવિલથી બલોલ સુધીની શબયાત્રા નીકળી હતી। મૃતદેહ 13 દિવસથી કોલ્ડ સ્ટોરેજમાં હતો, એટલે બેક્ટેરિયલ ઇફેક્ટ ન થાય તે માટે પ્લાસ્ટિકની થેલીમાં તેને સીલપેક કરવામાં આવ્યો હતો। 30 કિલોમીટર લાંબી શબયાત્રામાં ગામે ગામથી લોકો જોડાયા હતા। શબવાહિનીની આસપાસ પોલીસનો સઘન બંદોબસ્ત પણ હતો। સુરક્ષા માટે 2 વરુણ વાહન સહિતનો પોલીસ સ્ટાફ ખડે પગે રાખવામાં આવ્યો હતો। મહેસાણામાં પણ સઘન સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે। મહેસાણાના કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ મામલે હાલમાં તેમની શબયાત્રા પણ નીકળી હતી, જેને અગ્નિદાહ આપવામાં આવ્યો છે। 30 કિલોમીટર લાંબી આ અંતિમ યાત્રાના અંદર સુરક્ષા બંદોબસ્ત પણ સઘન કરવામાં આવ્યો હતો। હાલમાં પણ મહેસાણામાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે।